લોકસભા મતદાન જાગૃતિ અભિયાનના હોર્ડિંગ પરના લખાણમાં ભૂલ। મતદારોને જાગૃત કરવા આવેલા સરકારી બાબુઓ અર્ધજાગ્રત। ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કોઈ તરફ વિરોધ તો કોઈ તરફ સમર્થન નેતાઓને મળી રહ્યું છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદારોને મતદાન કરવા પહેરવા અને મતદાન મથકે ઈવીએમમાં કેવી રીતે મત આપવો તેની સમજાવટ આપવા માટે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ રૂપાજી ગામમાં જિલ્લા કલેક્ટરને નૈમેશ દવે, પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ તેમજ અન્ય ચૂંટણી પંચ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરીથી બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ ભૂલ ભરેલું જોવા મળતા જાગૃત કરવા આવેલા બાબુઓ પહેલાં જાગૃત થવાની જરૂર છે। મતદારોને મત આપવા માટે જ્યારે જાગૃત થવું હશે ત્યારે પણ થશે। અપાર શિક્ષાપત્રી કર્યા બાદ અને ઉચ્ચ કક્ષાએ બિરાજમાન અધિકારીઓ અર્ધજાગ્રત અવસ્થામાં રહેશે તો આટલી મોટી ચૂંટણીનું સંચાલન કેવી રીતે કરી શકશે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું હતું। મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ।